નમસ્કાર મિત્રો, મંથન ગુજરાતમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે ખાસ દિવસ એટલે કહી શકાય છે કે મહિલા દિવસ છે અને મહિલા દિવસ પર મહિલાઓની વાત ના કરીએ તો કેમ ચાલે. અને આજે આપણી સાથે એક એવા મહિલા છે. આમ તો ખાસ આપણે જાણીએ છીએ કે મહિલાઓ પહેલાં ગમે એટલા ભણેલા હોય પણ જ્યારે સાસરે જાય છે ત્યારે તેઓ ઘરકામ અને બાળકો મોટા કરવામાં જ કાઢતા હોય છે. પણ હવે એવું નથી રહ્યું. હવે જમાનો બદલાયો છે. સિટીની મહિલાઓ તો ખરી કે નોકરી જોબ કરીને કમાવી લેતી હોય, પણ ગામડામાં રહેતી મહિલાઓએ શું કરવું? એનું એક ઉત્તમ ઉદાહરણ છે. આપણી સાથે છે ડ્રોન દીદી આશાબેન. કહી શકાય છે કે આશાબેન મહેસાણામાં પોતાના પપ્પાના ઘરેથી પોતાના સાસરે આવ્યા હતા અને ત્યારબાદ તેઓ એન્જિનિયરનો કોર્સ કરેલો હોવા છતાં, આટલા ભણેલા હોવા છતાં તેઓ રહેવું પડતું હતું. પણ ના, એમને કંઈક વિચાર્યું કે મારે બેસી નથી રહેવું, મારે કંઈક કરવું છે. ત્યારે આશાબેને પહેલાં તો એક સખી મંડળ શરૂ કર્યું અને ત્યારબાદ ડ્રોન દીદી એટલે કે સરકાર તરફથી જે ડ્રોન દીદીની યોજના આવી હતી તેમાં એમને ફોર્મ ભર્યો અને તેઓ પાયલોટ બનવા માટે ટ્રેનિંગ માટે પુણે માટે ગયા હતા. તો આપણી સાથે આજે છે આશાબેન. આશાબેન, સ્વાગત છે તમારું મંથન ગુજરાતના સ્ટુડિયોમાં. બેન, જે રીતે ડ્રોન દીદી આપ એક સક્સેસફુલ મહિલાઓ કહી શકાય છે, કે કારણ કે ઘણી બધી મહિલાઓ તમે પણ એક ગામડામાંથી તાલેપુર ગામમાંથી આવો છો, તો મહિલાઓ ઘરે બેસી રહે છે પણ તમે ના, કંઈક અલગ કરવું છે. કેવી રીતે તમારી કારકિર્દીની શરૂઆત કરી હતી? તમે પહેલાં તમારા પપ્પાના ઘરે હતા ત્યારથી સાસરે આવ્યા છો. કેવી રીતે, શું પરિસ્થિતિ અને હાલ શું છે? શું કહેશો બેન? હું એ કહેવા માગું છું કે હું પહેલાં ડિપ્લોમા મિકેનિકલનો કોર્સ કર્યો અમદાવાદથી. એ કોર્સ હું કરી રહી પછી જોબ માટે એપ્લાય કરવું હતું ને મમ્મીનું કેન્સર ડાયગ્નોઝ થયું. પછી 2 વર્ષ મમ્મીની સેવા કરી. પછી મમ્મી એક્સપાયર થઈ ગયા. પપ્પા તો ઓલરેડી હતા જ નહીં નાનપણથી. જ્યારે હું 1 વર્ષની હતી એટલે પપ્પા એક્સપાયર થઈ ગયા હતા. ઘરમાં બીજા ભાઈ બહેન કોઈ હતું નહીં. પછી મારા મોટા પપ્પાએ મને રાખી. હું ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી 1 વર્ષ જેવી કરી, પણ હું એ વખતે એ વસ્તુ નહોતી કરી શકતી, એમ ધ્યાન નહોતી આપી શકતી. પછી મારી સગાઈ થઈ, મેરેજ થયા. પછી હું સાસરે આવી. સાસરે આવીને મેં જોયું કે મેં આટલો અભ્યાસ કર્યો અને ઘરે જ કામ કરીશ, કંઈક તો કરવું છે. જે મારા મા બાપે મારા માટે જે સપના જોયા કે મારી દીકરી એકના એક છે તો મોટી થઈને કંઈક કરે, બીજાની પ્રેરણા બને, એ પછી મારા મનમાં હતું. એટલે ભાઈ ધીરે ધીરે હું ચાલુ કર્યું, સખી મંડળ ચાલુ કર્યું. એમાં કોઈ યોજના આવતી બહેનોની લગતી તો હું એમાં લાભ લેતી, તાલીમ લેવા જતી. એમાં ધીરે ધીરે 2 વર્ષ એ બધું કર્યું. આત્મામાં અમે જોડાયેલા હતા બહેનો બધા. તો આત્માની પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી, પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. ઘરે અમે પ્રાકૃતિક ખેતી કરીએ હાલ. તો બેન, તમે તમારો સસરાનું ઘર ક્યાં આવેલો છો અને કેવી રીતે ત્યાં રહે છે લોકો, એટલે કયા ગામમાં છે અને કેવી રીતે અહીંયાનું વાતાવરણ કેવું છે તમારા ગામનું? અમારા સસરાનું ગામ તાલેપુરા છે, ડીસા તાલુકાનું. અને ત્યાં આગળ બધા થોડો રૂઢિચુસ્ત સમાજ અમારો, કે મહિલાઓ ઓછી બહાર જાય, અચ્છા. ઘર કામ જ કરે. પશુપાલનનું ને અત્યારે થોડું થોડું ઘણું બદલાયું, શિક્ષણ આવ્યું, પણ એમ બને ત્યાં સુધી વધારે પ્રિફર ઘરનું હોય. તો મારા હસબન્ડનો મને પૂરેપૂરો સાથ કે તું આટલું ભણી છે, તારા મમ્મી પપ્પાનું જે સપનું એ તું પૂરું કર, મારો સાથ પૂરેપૂરો. એટલે એમને પછી આ નમો ડ્રોન દીદી યોજનાની જાણ થઈ, કેવી કેમાંથી પવાર સાહેબે કીધું. પછી અમે ઇન્ટરવ્યૂ આપ્યું. પછી 15 દિવસ માટે ત્યાં ગયા પૂના, ટ્રેનિંગ લીધી. ત્યાં સરસ ટ્રેનર હતા. 15 દિવસ ખૂબ સરસ શીખવાડ્યું એ લોકોએ. પછી અમે એક્ઝામ પાસ કરી, ડ્રોનનું લાયસન્સ અને સર્ટિફિકેટ આપ્યું. એના પહેલા તમે કેવી રીતે તમે કંઈક સખી મંડળ ચલાવતા હતા, તો એ કેવી રીતે ચાલતું? કેટલી મહિલાઓ એમાં જોડાય? એ આઈડિયા ક્યાંથી આવ્યો તમને કે હું સખી મંડળ ચલાવવા? એ આઈડિયા પહેલાં મહેસાણા અમારું સખી મંડળ હતું જ. અચ્છા, ઓકે. હા, એટલે પછી મેં એમ કે અહીંયા તો સખી મંડળનું કોઈને ખબર જ નથી, મારા સાસરીવાળા. તો કહું અહીંયા પણ એ ચાલુ કરું તો બધા જોડાય અંદર. બચત, એક બચત મંડળ, આશાપુરી બચત. તો એમાં અમે બચત કરીએ. 500 રૂપિયાની એક બેન, 500, અમારી 12 બહેનો છીએ અમે. તો અમે બધા એ રીતના દર મહિને બચત કરી. દર મહિને અમારી 12 બહેનોની 6000 અમે બચત બેંકમાં મૂકીએ છીએ. તો અમને આરએફ મળ્યો સરકાર તરફથી, 20,000 રૂપિયા મળ્યા હતા બહેનોને. CIF મળ્યો અને CC લોન પણ મળી. એટલે અને પછી આ રીતના અમારી બહેનો એક એ હેલ્પની તાલીમ, અમારી 3-4 બહેનોએ એમાંથી ટ્રેનિંગ લીધી સખી મંડળ થ્રુ આરડીના RCTમાંથી. અને એ પણ અત્યારે આત્મનિર્ભર છે. ઓકે, બહુ સરસ.
પછી અમારા એક બેન હતા, એમને સમોસાની લારી કરવી હતી, હા હા તો અમે એમને લોન આપી અને એમને પણ બિઝનેસ અત્યારે સારો ચાલે, એટલે એ બહુ પોતે સરસ આત્મનિર્ભર છે. એટલે આ રીતના અમે શરૂઆત કરી કે અમારું જોઈને બીજા શીખ સાચી વાત છે. અને બીજા ઘરની બહાર આવે. બેંકનો વહીવટ બેનું નથી ખબર કઈ રીતના બેંકમાં જવું, પૈસા ઉપાડવા. અચ્છા. તો ધીરે ધીરે સખી મંડળમાં જોડાયા તો બધા બહેનો બેંકમાં ગયા, બધાના વીમા અમે કરાયા. એ બધું સરકારની જેટલી યોજના હતી એ બધી લગભગ યોજના અમે બહેનો સુધી પહોંચે એ અમે કર્યું અચ્છા કામ. અચ્છા. બેન તમે એક ચૌધરી સમાજ આમ તો બહુ મોટો સમાજ છે, શિક્ષિત પણ છે. પણ કદાચ તમે જે ગામડામાંથી આવો છો એ ગામડામાં ત્યાંની પરિસ્થિતિમાં તમારે રહેવાનું હતું, આ બધું કરવાનું હતું, પરિવારનો કેવો સપોર્ટ મળ્યો? કોઈ હા ના ગામમાં પણ, કારણ કે ઘણી બધી ગામડાની મહિલાઓ બહાર નથી નીકળી શકતી. મેં જોયું છે કે આજુબાજુના જે ગામડાઓ છે મહિલાઓ ઘરકામ કરતી હોય, વધારે ખેતી કામ કરતી હોય પણ બહાર નથી નીકળી શકતી. તો કેવી રીતે તમે આ બધામાંથી બહાર નીકળીને આ બધું કર્યું? મારા પરિવારનો ખૂબ સપોર્ટ હતો. બાકી શરૂઆતમાં મારા માટે પણ ટફ હતું, કારણ કે અમે ખેતરમાં રહેતા હતા, ત્યાંથી જવું બહાર, સાધનની ફ્રીક્વન્સી ઓછી હોતી. તાલુપુરા અંદર અચ્છા. અંતરિયાળ ગામ છે, તો પણ મારા પરિવારનો સાથ હતો. જ્યારે હું જતી તો મારા સાસુને એ લોકો એ કે કંઈ વાંધો નહીં, તું જા, અમે અચ્છા. મેનેજ કરી લઈશું એમ. એમનો ઘરવાળાનો બહુ સપોર્ટ હા, રહ્યો મારા તમને. ઘરવાળાનો ખૂબ સપોર્ટ હતો. બાકી પબ્લિક તો આમ થોડું 50% તો આમ તેમ રહેવાનું, પણ એ લોકોનો સપોર્ટ હતો એટલે હું બહાર નીકળી અને આટલા સુધી પહોંચી. અચ્છા. ઓકે. તમે અહીંયા સુધી પહોંચ્યા. પછી ડ્રોન માટે કેવી રીતે માહિતી મળી? સખી મંડળ દ્વારા મળી હતી કે કેવી રીતે તમને આ બધું કઈ જાહેરાત વાંચી? કેવી રીતે કે ડ્રોન દીદી બનવું છે એવું આપણને લાગ્યું? એટલે એ વખતે તો હજી પાયલોટ પ્રોજેક્ટ હતો. અચ્છા. શરૂઆતમાંથી જ હજી તો એના પછી બધું વધારે વધ્યું એમ. શરૂઆતના ફેઝમાં અમને મોકલ્યા. એ વખતે અમને કેવીકેમાં અમે તાલીમ, કોઈ નર્સરીની એવી તાલીમ લેતા, એટલે કેવીકેમાં સાયન્ટિસ્ટ પવાર સાહેબને એ લોકો અમને ઓળખતા. ઓકે. એટલે પછી એમને એમ કે બેન બરાબર છે. એટલે પછી એમને મને ફોન કર્યો અને કીધું બેન તમે ઇન્ટરવ્યૂ આપો. અચ્છા. પછી મેં ઇન્ટરવ્યૂ આપ્યું, સિલેક્શન થયું મારું. પછી અમને પૂના મોકલ્યા. અચ્છા. હા, એ વખતે ગુજરાતમાંથી અમે 15 બહેનો ગઈ હતી. અચ્છા. પુના તાલીમ માટે હા, ગયા હતા. પૂના તાલીમ માટે ગયા હતા. ત્યાં પૂના પછી ત્યાં બધી એમને વ્યવસ્થા બધું સરકાર તરફથી હતું. કેવું લાગ્યું પહેલી વાર તમે આવી એક ડ્રોન ઉડાડવું? કારણ કે ડ્રોન ઉડાડવું એક પાયલોટ જેવું કામ છે. પાયલોટ બનવું એક સપનું હોય છે ઘણી બધી મહિલાઓને. તમે ડ્રોનના પાયલોટ બન્યા છો તો પહેલી વખત કેવું લાગ્યું? તમને એવું લાગતું કે હું કરી શકીશ, નહીં કરી શકીશ? કેવી રીતે આ કર્યું તમે આટલું? પહેલા શરૂઆતમાં તો થોડું તકલીફ લાગી, એમ કે થશે કે નહીં થાય. ત્યાં ગયા, ત્યાંનો માહોલ જોયો, બધું બહુ ટફ હતું એમ. એક્ઝામ ને બધું. પણ એમ પછી એક મારી બંને 2 દીકરીઓને 15 દિવસ માટે હું અહીંયા મૂકીને આવી, તો એમની અચ્છા. એમના માટે હું પ્રેરણા બનવી જોઈએ એમ, કે મારી મમ્મી આટલી દૂર જઈ છે. તો પછી વિચાર્યું, પછી રાત દિવસ મહેનત કરીને એક્ઝામ ક્વોલિફાય કરી. અમે અચ્છા. ગયા તો ઘણા લોકો ફેલ બી થયા, એ પાછા બી આવ્યા. ઓકે. એ ટાઈમે સરસ મહેનત કરીને પછી તો થઈ ગયું. પહેલાં થોડું ટફ પડ્યું, પણ પછી તો થઈ ગયું. અને હવે પછી એમ થતું ફિલ્ડમાં જઈશું, કઈ રીતના રિસ્પોન્સ ફાર્મરનો મળશે, કઈ રીતના સ્પ્રે કરશું, કારણ કે ટ્રેનિંગ આખી વસ્તુ અલગ હતી, ફિલ્ડ આખી વસ્તુ અલગ હતી. સાચી વાત છે. એટલે પછી ફિલ્ડમાં ગયા તો ફિલ્ડમાં બી ખેડૂતોનો, બનાસકાંઠામાં આપણે ત્યાં વધારે મેં ઓર્ડર કર્યા, તો બધાનો ખૂબ ખેડૂતોનો સહકાર મને મળ્યો. બધાએ આમ મને દીકરીની જેમ આમ રાખ્યા. પહેલી વાર તમારી હાથમાં ડ્રોન આવ્યો તો હા. કેવું ફિલિંગ થયું હતું? આપણે શું હા, પહેલી વાર આમ એટલું ફિલિંગ થઈ ગયું, ખરેખર એમ પાયલટ બની ગયા એમ. કદી સપનામાંય નહોતું વિચાર્યું કે ડ્રોન પાયલટ બનીશું એમ, કે અચ્છા. આવી કોઈ યોજના આવશે અને અમને ડ્રોન મળશે ને આ રીતના અમે ગામડે ગામડે ફરશું ને એમ. ખૂબ મજા આવી એમ, ખેડૂતો જોડે રહેવાનું, ખેડૂતોની શું તકલીફ છે એ જાણી, ગામે ગામ જઈ બધું જોયું. પાણીની સમસ્યા હતી તો દૂર થઈ છે, જે થરાદ વાવનાર અત્યારે એમને સારું, એ બધું જોયું. એટલે એમ મજા આવી એમ, કે ફિલ્ડમાં ફરવાની એક કામ સાથે એ પણ ખૂબ મજા આવી. અચ્છા. કેટલા સમયથી તમારી જોડે ડ્રોન છે? અને કયા કયા ગામડાઓમાં તમે ફર્યા છો? મારા જોડે 1 વર્ષ થઈ ગયું ડ્રોનને. અને ગામડા તો હું લગભગ બનાસકાંઠાના વાવના લગભગ ગામડાઓમાં ફર્યા. થરાદના ગામડામાં, ડીસા તાલુકાના, પછી વડગામ, દાંતીવાડા, પછી મહેસાણા કર્યું કામ. અચ્છા. હા. આખું બનાસકાંઠા સહિત મહેસાણા, ઉત્તર ગુજરાત ફરી લીધું છે. હા, ફરી લીધું. પાટણ કર્યું. ક્યારે જોયેલા નતા એવા ગામડાઓમાં પહેલી વાર ગયા હા, છો. કેવું ક્યારેય ફિલિંગ જોયા થતું? નથી. કારણ કે અમુક ગામડાઓના લોકોને મળો છો, ઘણું હા, બધું. પહેલા શરૂઆતમાં એવું લાગતું કે શું એમ ફિલ્ડમાં જવાનું, પણ પછી જ્યાં પછી તો બધે મજા આવી એમ. બધાએ ખૂબ સારો સહયોગ આપ્યો. પછી બધાએ જ્યાં જતા ત્યાં એટલા બધા આમ ભેગા થઈ જતા ડ્રોન જોવા માટે, એમ કે ભાઈ ડ્રોન આવ્યું, ડ્રોન આવ્યું એમ. બાળકોથી લઈને મોટા
કાકાને લોકો બધા જોવા આવી જતા, અચ્છા. બહેનોને પછી કહેતા કે જુઓ બેનને આવું કામ કરો, બહાર નીકળો એમ, તમે અચ્છા. આ ઘર પૂરતું સીમિત નહીં એમ. બધાને એવું લાગ્યું હા, કે આ સાચી વાત કરવા છે. જેવું છે એમ, કે એક અચ્છા. બેન છે ને મહિલાઓ આ બહાર રીતના. નથી નીકળતા એને પણ હા, એક એટલે ઉત્તમ પીએમ ઉદાહરણ સાહેબનું જે સપનું હતું મહિલા સશક્તિકરણનું, સશક્તિકરણ. એ ખરા અર્થમાં ડ્રોન પાયલટમાં તો પૂરું થાય. કારણ કે હું ફિલ્ડમાં જાઉં ત્યાં પબ્લિક ભેગી થાય, એ લોકો બધા કહે છે એમ કે જુઓ બેનને, નાની છોકરીઓ હોય તો એમના પપ્પા એમ કે બેનને જુઓ આવું તમે મોટા થઈને કરજો. એટલે કરી એમ શકાય. આપણે ગર્વની લાગણી અનુભવીએ એમ સાચી કે વાત આપણે છે. જે કરીએ એ ખરેખર સરસ કામ છે. અચ્છા. એક બેન આમ આપણે જાણીએ કે મહિલાઓને પૈસા પુરુષો પાસે માંગતા હોય છે. હા, ઘણી બધી મહિલાઓ છે કે એમના ખર્ચ માટે હોય કે એમના કામ માટે હોય, બાળકો માટે હોય કે એમના પતિ જોડે પૈસા માંગતા હોય છે. ને હવે તમે પણ કદાચ પહેલા આવું હતું ને હવે આખું બદલાયું છે. કેવું ફિલિંગ છે? કારણ કે પહેલા કેવી રીતે હતું અને હવે પૈસા તમે કમાવતા તો કેવી રીતે આખું છે એમ? આપણે નાના હોય એટલે ઘરેથી પૈસા લઈએ એમાં આપણે કોઈ સંકોચ ના હોય. પછી હમ. જેમ જેમ આપણી ઉંમર થતી જાય એમ આપણને આપણા મા બાપ જોડેથી અમુક ટાઈમ પછી લેવામાં એમ થાય સાચી વાત કે છે. ન માગવા પડે તો સારું એમ. હમ. એ રીતના આપણા હસબન્ડ જોડે એ લોકો આપે પણ આપણને એમ કે એમ વારે વારે કે હમણાં તો આપ્યા અચ્છા, એક હોય. વાર માગો પછી હા, કે 2-3 વાર હમણાં તો માગવા આપ્યા પડે. તા એમ, એક વાર હમણાં તો. માગવાથી નથી આપતા. હા, એટલે પછી એમ કે આપણને મનમાં એમ થાય કે આપણે જાતે કમાતા હોય તો આપણે ખુદનું તો કરી શકીએ. સાચી મેં વાત છે. જ્યારથી ડ્રોન આવ્યું ત્યારથી મેં ઘરમાંથી એક પૈસો પણ લીધો નથી. હા, હા. મેં ઘરમાં આપ્યા હશે પણ મેં લીધા અચ્છા. નહીં એમ. ઓકે. લખપતિ બની ગયા. લખપતિ બન્યા છે. બહુ સરસ. હા. કેટલી આવક મેળવી તમે? કેટલા સમયમાં અને કેટલી આવક મળી તમને? એક વર્ષમાં મેં 3 લાખથી વધારે આવક મેળવી. બહુ સરસ. હમ. સૌથી વધુ ફ્લાય ક્યાં કર્યું ડ્રોનનું અને સૌથી કયા દિવસે સૌથી વધારે આવક તમે મળી હશે? એવો કોઈ દિવસ ખરો કે તમે સતત ડ્રોન દવાનો છંટકાવ કર્યો અને એમાં તમને આવક મળી હોય એવું? હા, એક દિવસ હતો એની ડેટ તો મને યાદ નથી. હમ. પણ ભાખરી ગામ વાવ તાલુકાનું, અચ્છા. એમાં મારો એક દિવસની 28,000ની આવક હા, હતી. હા. બહુ સરસ. એક દિવસમાં ₹28,000 હા, એક કમાયા. દિવસ ભાખરી ગામમાં. હમ, હમ, હમ. હા. કેવી રીતે ઓર્ડર મળે છે? આમ સોશિયલ મીડિયામાં એટલા એક્ટિવ છો કે પછી કોન્ટેક્ટ થ્રુ કોન્ટેક્ટ તમને ઓર્ડર મળે? કેવી રીતે આમ તમે કોઈ એટલે આ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે ને આપણા ફાર્મરો બનાસકાંઠાના પણ એટલા એક્ટિવ છે કે બધાને ખબર છે કે બેન જોડે હમ. આવ્યો તો મારો નંબર ખબર નહીં ગમે તે રીતના બધા ફાર્મરનો અચ્છા. આવી જ જાય ઓર્ડર. એવું કંઈ એવી તકલીફ નહીં પડી કે ઓર્ડર નહીં આવતા અને મારે કરવી પડે અચ્છા, એડવર્ટાઇઝ, સાચી એવું વાત. મારે કંઈ કરવું નહીં પડ્યું. અચ્છા. મીડિયા દ્વારા અમારા બીબીસીમાં ને માં આવ્યું, એ હમ, હમ, બધા ન્યૂઝ ચેનલમાં આવ્યું. હમ. પછી મારી ઇન્સ્ટા આઈડી ઉપર અચ્છા, હું બધા જોવે વિડીયો લોકો. મૂકું એટલે એ રીતના નંબર મૂક્યો હતો. એટલે એ રીતના બધાના હમ. ઓર્ડર આવી ગયા. ઓર્ડરમાં કોઈ તકલીફ પડી નહીં. અચ્છા. હા, ન્યૂઝપેપરોમાં આવ્યું. કેટલો ફાયદો આમ આપણે એક દવા પંપ છાંટીએ છીએ લોકો ઘણા બધા ખેડૂતો છે તો દવાનો પંપ ઉપાડીને દવા છાંટીએ છીએ અને એક ડ્રોનથી દવા છંટાય છે. આ બેઉમાં કેટલો તફાવત તમને કેવી રીતે આ જુઓ છો? પેલો કલાકોના ટાઈમ થઈ જતો અચ્છા. પંપથી હમ, છોડવા હમ, માટે. કે આપણે એક દાખલા તરીકે 1 એકર સ્પ્રે કરવું હોય હમ, પંપથી, હમ, તો બપોર સુધી તો થઈ જ જાય. સવારથી બપોરનો હમ, ટાઈમ તો હમ, લાગી જ જાય. હમ, એ વસ્તુ અહીંયા 5 થી 7 મિનિટમાં થઈ જાય છે હમ, ડ્રોનથી હમ, 1 એકરમાં. એટલે એક તો ફાર્મરને એ વસ્તુ એમ કે મજૂર કરવા પડતા, હમ. 2-3 મજૂરનો ખર્ચો આવતો. પછી યુનિફોર્મ સ્પ્રે ન થતું. અચ્છા. એ વસ્તુ કે ડ્રોનમાં મોટા ક્રોપ હોય એ હમ. જેમ કે એરંડા, વરિયાળી, એ બધામાં આપણે કઈ રીતના પંપથી સાચી છંટકાવ વાત છે. કરી શકીએ. તો એ માટે ડ્રોન ખેડૂત માટે ખૂબ જ સરસ ફાયદાકારક ખેડૂતો માટે. અને સરકારશ્રીની ખેડૂતો માટે જે યોજના કે 90% સબસિડી એમ. આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો એપ્લાય કરે તો હા, હા. 5 એકર સુધીનું 90% સબસિડી સરકાર એમને વળતર અચ્છા, આપે. સબસિડી પણ મળે છે. હા, ખેડૂતોને સબસિડી પણ મળે છે. બહુ સરસ કહેવાય અને સાથે સાથે ખેડૂતોને જે પહેલા પંપ એવી દવાઓ હોય ખતરનાક દવાઓનો ભોગ બનવું પડતું. હા, ઘણા બધા રોગોને એ પણ એના કારણે હવે બચી શકે છે. હા. પહેલા એવું હતું કે ડ્રોન 10 લીટરની ટાંકી આવે. અચ્છા. એટલે ડ્રોન 1 એકરમાં 10 લીટરમાં સ્પ્રે કરી દે. એટલે પાણી ઓછું, હમ. દવાની માત્રા પહેલાં ઘણું પાણી હોતું એટલે ઘણી દવાઈ અંદર. આ હમ. દવાઈ ઘટી ગઈ. અચ્છા. હા, પહેલાં આડેધડ દવા સ્પ્રે થતી અચ્છા. અને આમાં તો એકરમાં માપ જ હોય એનું કે આટલી દવા અંદર નાખવાની. નાખવાનું. તો એ પ્રમાણે સ્પ્રે થાય એટલે દવાનો પણ ખર્ચ ખેડૂતનો ઓછો થઈ ગયો. જમીન બગડતી હતી એ ઘણું ફેર પડી હા, ગયો એમ સાચી વાત. કે જેટલી જરૂર હતી એટલી જ દવા ડ્રોનમાંથી જાય. હા, પાણી બી ઓછું એટલું. શું શું આપવામાં આવ્યું સરકાર તરફથી તમને ડ્રોન સાથે બીજું કંઈ આપ્યું છે ખાલી ડ્રોન? ડ્રોન સાથે મને ડ્રોન સાથે બેટરી સેટ આપ્યા 4 સેટ. હમ. પછી દરેક વસ્તુ એક એક્સ્ટ્રા આપી છે. અચ્છા. નોઝલ દરેક.
ઓકે. પછી અ, 20-20 લીટરના 5 કેલબા આપ્યા છે. ઓકે. પછી જનરેટર આપ્યું છે હમ હમ. હોન્ડાનું કે કોઈ એવી જગ્યાએ આપણે જઈએ ને, અચ્છા, ત્યાં ત્યાં બેટરી ચાર્જ ઇલેક્ટ્રિસિટી માટે. ના હોય હા. તો પછી ચાર્જિંગ કરવા માટે આપ્યું છે. પછી ઇલેક્ટ્રિક રિક્ષા આપી છે, હમ હમ. ડ્રોન લઈ જવા લાવવા અચ્છા, માટે. ઓકે, રિક્ષા પણ આપે છે. હા, એકવાર ડ્રોન તમે ઉડાડો છો તો કેટલા કલાક સ્પ્રે કરી શકો? કે બેટરીનું કેટલું બજેટ એનું હોય છે ચાર્જિંગનું? બેટરી અમે એક ચાર્જિંગ કરે ને તો અમે 2 એકર સ્પ્રે કરી શકીએ. શરૂઆતમાં 4 થઈ જતું હતું. પણ હવે ધીરે ધીરે એક એક બેટરી સેટથી 2 એકર કરી અચ્છા, શકીએ 2 હાલ. એકર થઈ શકે છે. હમ. ઓકે. એના સિવાય બેન કેવી રીતે તમે જે કહી શકાય છે કે ડ્રોન ઉડાડવા જાઓ છો? કોની સાથે એકલા જાઓ છો કે કોઈ સાથે આવે છે કે પછી ઓર્ડર મળે ત્યારે કેવી રીતે સેટ થાય છે તમારે? એટલે જો મારા શનિ રવિ એવી રીતના જઈએ તો મારા હસબન્ડને રજા હોય તો એ જોડે આવે. એ ના હોય તો હા, એ પણ જોબ કરે છે. એટલે રજાના દિવસે એ આવે જ અને જો ચાલુ દિવસે જવાનું હોય તો હું એકલી જાઉં. કેવું રહે છે આમ બીજી મહિલાઓને શું આજે મહિલા દિવસ છે તો બીજી મહિલાઓને શું? કારણ કે હજી ઘણી બધી ગામડાની મહિલાઓ છે, શહેરની મહિલાઓ તો હાલ બહુ સારી જોબ કરીને કમાઈ લે છે. પણ ગામડાઓની મહિલાઓ જે બહાર નથી નીકળી શકતી, કંઈક કરવું છે પણ કરી નથી શકતી, એ મહિલાઓને શું તમે સંદેશ આપવા માંગો? કેવી રીતે શું કહેવા માંગો છો? મહિલાઓને હું એ સંદેશ આપવા માગું છું કે આપણા પીએમ સાહેબ અને સીએમ સાહેબે ખૂબ મહિલાઓ માટે વિચાર્યું છે અને ઘણી બધી યોજનાઓ છે. તો જેને પણ આમ ઈચ્છા હોય કે 12મા સુધી 10મા સુધી ભણ્યા હોય ને ઘરે જ કામ કરતા હોય તો એમના માટે સરકારશ્રીની ખૂબ સારી યોજનાઓ. તો હું તો એ કહું છું કે તમે સખી મંડળ બનાવો, તમારી બચત કરો અને સરકારશ્રીની મહિલાઓ માટે જે પણ યોજના હોય એનો લાભ લો અને આત્મનિર્ભર બનો. બેન, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને બહુ સરસ મહિલાઓને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે જે મહિલાઓ બહાર નથી નીકળી શકતી, કંઈક કરવું છે પણ કરી નથી શકતી. મહિલાઓ માટે તમે પ્રેરણારૂપ છો, સક્સેસ લેડી કહી શકાવો, કારણ કે તમે લખપતિ ડ્રોન દીદી છો. તો આ હતા આશાબેન, જેઓ ડ્રોન દીદી અને આજે લાખો રૂપિયાની આવક મેળવે છે. વાર્ષિક 3 થી 3.5 લાખ રૂપિયા તેઓ આવક મેળવતા થયા છે. જો એમને ના ધાર્યું હોત, ના વિચાર્યું હોત, હાલ પોતે ઘરે બેસીને કાં તો ઘરકામ કરતા હોત, વધારે ખેતરમાં કામ કરતા હોત, પણ તેમની આવડત અને કોટા સૂઝના કારણે તેઓ આજે ખૂબ આગળ વધ્યા છે. આજે મહિલા દિવસ પર તમામ મહિલાઓ અને બહેનોને કહેવા માગું છું કે તમે ઘરે બેસી ના રહો અને કંઈક ને કંઈક ઘણી બધી સરકારી યોજનાઓ છે, ઘણી બધી પ્રાઇવેટમાં પણ ઘણી બધી મહિલાઓ તો આજે કહી શકાય છે કે બનાસકાંઠા તો પશુપાલન જિલ્લો છે અને ઘણી બધી મહિલાઓ એક આઈએએસ અધિકારી કરતાં પણ વધારે પગાર મેળવે છે. તો તમે પણ કંઈક સારું કાર્ય કરી શકો છો. એના સિવાય પણ ઘણું બધું કરી શકો છો. દુનિયા ખૂબ મોટી છે, ઘણા બધા કામો છે. તો આવા જ કાર્યક્રમો જોવા માટે આપ અમારા મંથન ગુજરાત સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને ખૂબ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અમે આવા નવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.